પ્રાંતિજ પોલીસ દ્વારા 8,760 રૂપિયાના ગાંજા સાથે આરોપી પકડાયો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ તેમજ એકે પટેલ વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ હિંમતનગરે કેફી ઔષધિ અને માદક દ્રવ્યોના ગેરકાયદેસર વાવેતર અને વેચાણ અટકાવવા માટે આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સૂચનાના આધારે ડીઆર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પીએસઆઈ આઈપી જે રાણા પીએસઆઈ આઈપી જે રાણા હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર ગફુલભાઈ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રૂમાલસિંહ એએસઆઈ મનીષભાઈ બલભદ્રભાઈ હેડ કોન્સ્ટેબલ મદનસિંહ કલ્યાણસિંહ રાજેશકુમાર દલજીભાઈ ને પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહ દિલીપસિંહ સાથે કાર્યરત હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર ગફુલભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ રૂમાલસિંહે સંયુક્ત રીતે બાતમી મળી હતી કે પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના સર્કિટ હાઉસની બાજુમાં હરોડિયા પીરની દરગાહ નજીક આરોપી અબી મિયા ઉર્ફે અબાર રસુલ મિયા જાલોરી રહેવાસી ગલેચી ભાંગોળ ખાંજ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠાએ ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરે છે। જે બાતમીના આધારે જરૂરી નિયમો અનુસાર કાર્યવાહી દરમિયાન પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદર આરોપીના કબજામાંથી માદક પદાર્થ ગાંજો વજન 175.20 ગ્રામ કુલ રૂપિયા 8,760નો મુદ્દામાલ સ્થળ પરથી મળી આવ્યો અને પકડાઈ જઈને ગુનો કરેલ હોવાથી આરોપી વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટીસ તેમજ એક્ટ નંબર 1985 એનડીપીએસની એક્ટની કલમ 8C20B2 એ મુજબ ગુનો રજીસ્ટર કરીને આગળની વધુ તપાસ કરવામાં આવી રહી છે। જેબી ગુજરાત ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।